હેલો ગાઈઝ, વેરી ગુડ આફ્ટરનૂન. તો ભાઈ આજે આવી ગયો છું ફરીવાર એક નવો વ્લોગ લઈને. અને ભાઈ ગાડીમાં એકદમ મસ્ત સામાન બામાન નાખી દીધો છે. જોવો છો ટાયર બહારને તમે સમજી જ ગયા છો કેમ એટલું દબાઈ ગયું છે. ભાઈ તો અમે નીકળીએ છીએ ગામડે, હું પપ્પા મમ્મી અને બધા આખું ફેમિલી. કારણ કે અમારે છે ગામડે રામજી મંદિરની તિથિ, જેના યજમાન અમે છીએ. તો ત્યાં જવાનું છે. અને ભાઈ હજી તો વાર છે 28 તારીખની, આજે તારીખ થઈ છે 20. તો કહેવાય ને કે બધું કામકાજ ને બધું કરવું પડે, બધું સેટઅપ કરવું પડે, મંડપ ને બધું જે કાંઈ કાર્ય હોય, જમણવારીનું ને બધું કાંઈ પણ હોય, તો એના માટે અમે જઈએ છીએ વહેલા. તો આજનો વ્લોગ આપણો થવાનો છે એક ટ્રાવેલિંગ ટાઈપ. અહીંયાથી ગામડે જઈએ, કેવી મજા આવે છે રસ્તામાં, બધું બતાવતો રહું તમને અને ખૂબ એન્જોય કરાવીશ. જોડાયા રહેજો, વ્લોગને છેલ્લે સુધી જોજો. અને ભાઈ હવે મારો વિચાર એવો છે કે આપણે ડેઈલી વ્લોગિંગ કરીએ, કારણ કે ત્યાં જઈને કોન્ટેન્ટ મહિલા જ કરશે આપણને અને રાપચીક મજા આવશે. અને પાછળ તમે જોવો છો ફૂલ એટલે ફૂલ સામાનથી લોડેડ છે, કારણ કે ભાઈ અમારે 15 દિવસ જેવું રોકાવાનું છે. એટલે અહીંયાથી બધું અમારે ત્યાં રસોડું કંઈ શરૂ નથી, એટલે અમારે અહીંયાથી જઈને પહેલાં તો ભાઈ રાંધવા બાંધવાની સુવિધા કરવી પડશે. એટલે બધો જ સામાન અમે લઈને જઈએ છીએ. હવે ત્યાં જઈને જોઈએ છે કેવી સિચ્યુએશન થાય છે, હું બધું બતાવું. અને ભાઈ જો ચેનલમાં તમે કોઈ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આપણા આમને મસ્ત વ્લોગ આવતા રહેશે. અને ભાઈ ગામડામાં કેવી લાઈફ હોય છે, શું હોય છે, બધું બતાવતો રહીશ તમને. જોડાયા રહ્યો અને એન્જોય કરતા રહ્યો. તો ગાઈઝ વાગી ગયા છે 5:37, એટલે ઓલમોસ્ટ 5:30 જેવું થયું છે. અને અમે બધા નીકળી ગયા છીએ જવા માટે. અને ભાઈ બેસ્ટ જર્ની થાય, મસ્ત મજાના પહોંચી જઈએ એવી ઉમ્મીદ છે. તો ગાઈઝ જોવો છો હજી 5:40 થઈ છે, 2 મિનિટ ગાડી આવી ત્યાં મળી ગયો આપણને ટ્રાફિક. અને ભાઈ હવે ગોડાદરામાં થવા માંડ્યું છે બહુ ટ્રાફિક, જોવો છો. અને ભાઈ અમારે ગામ પહોંચતા કેટલો ટાઈમ લાગે છે જોઈએ છે. અત્યારે તો ભાઈ સુરતમાં જ છીએ, 5:41 થઈ છે. મારા ઘરથી 1 કિલોમીટર જ આગા છીએ. અને હવે ભાઈ આવા ટાણે નીકળ્યા છીએ અને જોઈએ છે કેવું ટ્રાફિક નડે છે. મારું ગામ મારા ઘરથી થાય છે 450 થી 550 આજુબાજુ. અને કેટલા ટાઈમમાં કવર થાય છે એ પણ બતાવું તમને. ફેમિલી સાથે છે એટલે ગાડી તો એકદમ નિરાતે જ ચલાવીશું, પણ તોય હવે રોડ થઈ ગયા છે બહુ એટલે બહુ સારા. એટલે આમ અમે જનરલી જતા હોઈએ ને ગામ તો વધીને 6.5 કલાક જેવું થાય. આજે જોઈએ છે આવા ટાણે અમે નીકળ્યા છીએ. અમે કોઈ દિવસ આવા સમયે નીકળ્યા જ નથી. આવા સમયે નીકળીએ ને તો આપણે 12-1 વાગે પહોંચી જઈએ તો આખી રાત મસ્ત એવી ઊંઘ લઈ શકીએ. એટલા માટે આ સમય ચૂઝ કર્યો હતો અમે. પણ હવે જોઈએ છે રોડે તો ભાઈ અત્યારથી જ ટ્રાફિક મળવા માંડ્યું છે. આમનમ તો ભાઈ મોડું થઈ જાય. ઓલું તો અમે રાતે નીકળતા 10-11 વાગે તો મસ્ત સવારે 5-5:30 વાગે પહોંચી જતા હતા, કારણ કે ત્યારે રાતે કોઈ એટલું બધું 2 વ્હીલર્સવાળા ન હોય અને રિક્ષા ઓટો રિક્ષાવાળાને એવા કોઈ ન હોય. લોકલ પબ્લિક બધા હાઈવેવાળા જ હોય જે બહાર ટૂર કરવા જતા હોય એવા, એટલે ટ્રાફિક ઓછું થાય. પણ આ જોવો છો તમે અહીંયા 5:45 જેવું થઈ ગયું, હજી ટ્રાફિક હલવાનું નામ નથી લેતું. જોઈએ છે કેટલો ટાઈમ લાગે છે, શું છે શું નહીં, શિડ્યુલ બતાવતો રહું તમને. જોડાયા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ વાગી ગયા છે 6:14 અને આપણે પહોંચી ગયા છીએ પહેલો ટોલ, મતલબ કે સુરતના ટોલ પ્લાઝાએ પહોંચી ગયા છીએ. કામરેજ ક્રોસ કરી ગયા છીએ અને પહેલો ટોલ આવી ગયો છે. જોકે આપણે તો અહીંયા સુરતની લોકલ પબ્લિકને કાંઈ ટોલ બોલ હોતો નથી, પણ ટોલ તો ક્રોસ કરવો જ ને, હાઈવે ઉપર છે એટલા માટે. આપણામાં લગભગ દાંડો જ નીચે નહીં કરશે. જોવો છો આપણામાં એ આવે જ નહીં કે ઓલું નીચે થાય અને ભાઈ આપણને રોકે એમ, કેમ કે લોકલ ગાડી હોય એટલે લોકલ ગાડીને એમ જ જવા દે. હવે જઈએ, 6:15 જેવું થયું ટ્રાફિકના લીધે. બાકી તો કામરેજ પહોંચતા 20-25 મિનિટ જેવું જ થાય. ટુ વ્હીલર્સવાળા લોકલ પબ્લિક બહુ જાજુ છે, કારણ કે ભાઈ રાતનો સમય નથી, દિવસનો સમય છે. એટલે આવું તો થોડું ઘણું રહેવાનું જ છે. રાતે કોઈ 2 વ્હીલ કે લોકલ પબ્લિક હોય નહીં, ઓટો બોટો. ગાડીની આગળ જ 2 વ્હીલ લઈને જાય છે. જુઓ છો તમે ત્રીજી પટ્ટીમાં એ પટ્ટી ઉપર ચલાવે છે. એટલે આપણે તો કઈ રીતે ચલાવી ગાડી તમે વિચારો છો, આપણે 2 જ પટ્ટી ગણીને ચાલવાની, એ ટાઈપના સીન થાય બધા. પણ કાંઈ નહીં, એડજસ્ટ કરી લઈશું અને શાંતિથી પહોંચી જઈએ એવી ઉમ્મીદ છે. તમે પણ રોડ એન્જોય કરો. તો આપણે પહોંચી ગયા છીએ પીપોદરા અને કિમની વચ્ચે. અને ભાઈ અહીંયા ઊભા છીએ આપણે ડીઝલ પુરાવા માટે, કારણ કે ભાઈ જીઓનું ડીઝલ આવે બહુ બેસ્ટ અને હાઈવે પર બેસ્ટ એક્સપિરિયન્સ રહે. અહીંયા ફૂલ ટાંકી જ કરાવવાની છે, એટલે આપણે એકદમ મસ્ત પહોંચી જઈએ આપણા ગામડે. અને પછી તો ભાઈ ત્યાં રેગ્યુલર મોસ્ટ ઓફલી બધા રિલાયન્સના ને એવા જ હોય છે સૌરાષ્ટ્રમાં પંપ તો. પણ અમારો બેસ્ટ એક્સપિરિયન્સ છે કે જીઓનું ડીઝલ 1 નંબર આવે છે. એટલે પહેલાં રિલાયન્સ હતું, હવે જીઓ અને રિલાયન્સવાળાએ ટાઈપ કરી નાખ્યું છે, એટલે થીમ બીમ બધું ચેન્જ કરી નાખ્યું છે. પહેલાં બ્લુ કલરની થીમ હતી રિલાયન્સની,
હવે આખી ગ્રીન કોન્સેપ્ટમાં કરી નાખ્યું છે. ગાઈઝ હાલ વાગી ગયા છે 6:34 અને સામેની રોડમાં તો ભાઈ ટ્રાફિક જામ છે. અને ભાઈ અત્યારે અમે નીકળ્યા છીએ ને એક પ્રોબ્લેમ એ પણ થવાનો છે, કારણ કે ભાઈ તડકાના લીધે બધા ડ્રાઈવરો બપોરે ટ્રક મૂકીને સૂઈ જતા હોય છે જે રાત્રે ગાડી ચલાવે, કારણ કે રાતે રોડ બધા ઠંડા હોય છે અને દિવસે આ તડકાના લીધે ભાઈ કહેવાય ને 40 થી 45 સેલ્સિયસ વચ્ચે તાપમાન હોય છે. તો એ તાપમાનમાં ટાયર અને રોડ ભાઈ ઘર્ષણના લીધે બહુ જ ગરમ થતા હોય છે, એટલે પંચર પડવાના અથવા ટાયર ફાટવાની શક્યતાઓ પણ બહુ વધારે હોતી હોય છે. એટલે ડ્રાઈવરો રાતે જ ચાલવાનું પસંદ કરે છે. ઓલમોસ્ટ 6:30 જેવું થયું છે અને એ લોકો પણ અત્યારે જ ચાલતા થયા હશે, એ પણ જરીક ટ્રાફિક નડશે. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે, આપણે નર્મદા મૈયા ઉપર. તમને બધાને ખબર જ હશે આ બ્રિજ કયો છે, ગોલ્ડન બ્રિજ છે, જે પહેલાં આ બ્રિજેથી જ આવરો હતો અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે. જે અંગ્રેજોના જમાનામાં આપણે પણ ભણવામાં પણ આવતું હતું કે ભાઈ અંગ્રેજોની ઘણી બધી એવી બધી મિલકતો હજુ છે આપણી પાસે, ઇન્ડિયા પાસે, કે ભાઈ બહુ યાદગાર છે. આ બ્રિજ બન્યો તો 18મી સદીમાં, પણ આ જે લોખંડ છે ને બહુ એટલે બહુ આમ કોઈ દિવસ આટલી 2-3 સદી વહી ગઈ તો હજી કાઢ્યું નથી, એ ટાઈપનું લોખંડ છે. અને ભાઈ ઘણી લોખંડની કંપનીઓએ આ લોખંડ માંગ્યું પણ છે, એવી બધી બહુ એટલે વાતો સાંભળી હોય છે આપણે તો. ભાઈ આ ભરૂચનું ટ્રાફિક પણ જોવો છો તમે. એક્સપ્રેસ પર અમે ચડવા આવ્યા છીએ. આ છે ભરૂચ ટુ દહેજ વાળો હાઈવે. ફૂલ ટ્રાફિક છે અહીંયા, જોઈએ છે કેટલો ટાઈમ લગાડે અહીંયા. તો ફાઇનલી ગાઈઝ 7:25 થઈ છે અને ભરૂચ છોડીને આપણો એક્સપ્રેસ વે આવી ગયો છે અને હવે જોઈએ છે એક્સપ્રેસ વેમાં 7:25 આપણે ચડીએ છીએ. વાસદ પહોંચતા કેટલો ટાઈમ લાગે છે. અને ભાઈ હજુ તો કાંઈ પ્રોપર રોડ શરૂ થયા નથી, એટલે ટોલ નાકા પણ બંધ છે, ટોલ નાકા પણ લાગતા નથી. અને પછી જોઈએ છે કેવુંક ટોલ લાગે છે અને શું છે, કારણ કે એક્સપ્રેસ પર તો એક્ઝિટ અને એન્ટ્રી પર જ હોય છે ટોલ નાકા, બાકી તો હોતા નથી કશે. હું દ્વારકા ગયો તો ત્યારે પણ અહીંયાથી જ ચાલ્યો હતો. એ વ્લોગ જો કોઈ ન જોયો હોય તો મારી ચેનલમાં જઈને જોઈ લેજો. તો ગાઈઝ આપણે એક્ઝિટ લઈ લીધું છે અને હાલ વાગી ગયા છે 8. એટલે ભાઈ વધીને કહેવાય ને કે અડધી કલાક જેવું થયું છે. હાલ વાગ્યા છે 8:52 અને ભાઈ આપણે 3 કલાક જેવું થયું છે તારાપુર પહોંચતા, અને જાજુ બધું કવર પણ કરી લીધું છે. હવે અહીંયાથી ગણો ને અડધું જ બાકી છે. હવે અહીંયા વાગી ગયા હતા 9 જેવું થયું હતું, તો થોડું ઘણું જમી લઈએ. બધાને ભૂખ પણ લાગી હતી. ભાઈ કહેતો તો પેટમાં ઉંદરડા દોડવા માંડ્યા છે, તો આપણે વિચાર કર્યો કે ભાઈ અહીંયા બેસ્ટ હોટલ છે. અમે આ હોટલ લગભગ દ્વારકા ગયા હતા ને હું ફેમિલીમાં, ત્યારે એકવાર હું જમ્યો તો. બાકી તો અમે ફ્રેન્ડ્સ તો ગમે ત્યાં ખાઈ લઈએ, પણ ફેમિલી હોય એટલે બધું વિચારવું પડે અને ક્યાં શું ખાવું એ બધું જોવું પડે. એટલે અહીંયા ભાઈ બેસ્ટ ફૂડ મળે છે, એટલે અહીંયા ખાઈ લઈએ અને પછી નીકળીએ અહીંયાથી પાછા. હવે જોઈએ છે કેટલો ટાઈમ લાગે છે. સુરતથી અહીંયા આવતા 3 કલાક થઈ છે. 6 સમથિંગ અમે જેવું હાઈવે પહોંચ્યા હતા અને 5:40 આજુબાજુ અમે ઘરેથી નીકળી ગયા હતા. 20 મિનિટ જેવું પહોંચતા હાઈવે થયું હતું, કારણ કે સિટીનું ટ્રાફિક ને એવું બધું. અને થયું હતું પણ એવું કે અત્યારે અમે એક પોઈન્ટ વહેલા ઉતરી ગયા મુંબઈ દિલ્હીવાળા હાઈવે ઉપર, તો અમે વડોદરા સિટીમાં વયા ગયા હતા, તો એ પણ થોડું ઘણું લેટ થયું. આવી રીતના કોઈ ડિશિસ છે. આ કયું છે? ગ્રીન વેજ સ્પેશિયલ ગિરનાર. આપણી ચપાતી છે. આ સ્લાડને અહીંયા લઈ લો. જોજો આ ગોટાળો છે. ઓકે, તો અહીંયાનો ગોટાળો છે સ્પેશિયલ. જોજો બધાને બહુ જ ભૂખ લાગી છે. તો ભાઈ આવી રીતના કંઈક ડીશ તૈયાર થઈ છે અને ભાઈ મસ્ત બધાએ સર્વ કરી લીધું છે. પપ્પા, ભાઈ, બા તો લીલું શાક ખાવાની જ ના પાડતા. તો ભાઈ આપણે મસ્ત એવું ખાઈ લીધું છે. પપ્પાને એ બિલ આપે છે. હું ગાડી અહીંયા લઈ લઉં, કારણ કે બાને ભાઈ આજે કપચીને એવું છે ને નીચે, તો ચાલવામાં થાય તકલીફ. તો વિચારું કે ગાડી જ ત્યાં લઈ લઉં દાદર પાસે અને શાંતિથી બેસી જાય ત્યાં. પેટ પૂજા કરી લીધી છે. અને ભાઈ જો તમે ગામડે આવતા હો, મારા રિલેટિવને કહું છું કે પછી કોઈ મારો વ્લોગ જોતો એને કહું છું કે ભાઈ એકવાર તારાપુર પહેલાં આવી જાય છે ગિરનાર. તારાપુર 8 કિલોમીટર રહી છે ત્યાંથી, તો એકવાર ટ્રાય કરજો. ખૂબ રિઝનેબલ પણ છે અને ભાઈ ટેસ્ટ પણ ખૂબ એટલે ખૂબ સારો છે. અત્યારે હાલ વાગી ગયા છે જોવો છો 10, એટલે ઓલમોસ્ટ 1.5 કલાક જેવો વોલ્ટ પણ થઈ ગયો છે અમારો અને મસ્ત એવી પેટ પૂજા પણ થઈ ગઈ છે. પપ્પા પલોટી વાળીને બેસી ગયા છે
સીટ બેલ્ટ મારીને. મારું ને પપ્પાનું કામ એવું છે કે ભાઈ અમને આમ વધારે પડતા સ્ટોપ ન ગમે, કહેવાય ને કે ઓછા સ્ટોપે પહોંચી જઈએ અમે. એટલે આ એક સ્ટોપ લીધો છે, હવે જોઈએ છે ચા પાણીનો ક્યાંક વચ્ચે લઈએ તો, જો કે લેવાનો તો નહીં જ હોય, અને જો લઈએ તો હું તમને બતાવું. બાકી આમને મસ્ત એન્જોય કરતા જઈએ. અને એકાદો વોલ્ટ જ હોય છે અમારો દર વખતે, કારણ કે હવે રોડ પણ એટલા સારા બની ગયા છે ને કે ક્યાંય આમ વોલ્ટ કરવાની જરૂર નથી પડતી. અને ભાઈ ખબર જ નથી પડતી ક્યારે ગામ આવી ગયું એ ભાઈડો એકલો પણ એકડો ભલે એકલો પણ એકડો વાળ બોલે છે તું બોલ અરે બોલે છોડી દેજો સેધાય મારા ગજ નહીં વાગે તમારા છોડી દેજો સેધાય. તો ગાઈઝ અમે પહોંચી ગયા હતા તળાજા, અને ભાઈ એક મસ્ત એવો કહેવાય ને વોલ્ટ લીધો તો ચાનો, કારણ કે ભાઈ હવે અહીંયાથી રહ્યું છે 100-110 જેવું રહ્યું છે, અને કલાક 1.5 કલાકનો રસ્તો છે. બાકી તમે ગાડી ચેક કરો, લાગે ને બાકી એક નંબર. એટલે અહીંયા મસ્ત એવું એક ઢાબુ હતું, તો વિચારું અહીંયા ચા પી લઈએ અને પછી અહીંયા હવે નોન સ્ટોપ જવા દઈએ ઘરે. હવે કોઈ જાજી વાર નથી, 1-1.5 કલાકનો રસ્તો છે, અને મસ્ત એવી મજા પણ આવે છે. અને ભાઈ મસ્ત એવા વ્લોગ આવશે આપણા, અને મારી ચેનલમાં જો કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી આ રીતની કંઈક મસ્ત વ્યૂ આવે છે ગાડીનો. જય જય સુખ સાગર સુર સમૂહ સમરથ ભટનાગર ઓમ હનુ 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 મે મારું હૈયું હડવું થાય તારા દેવો ભાઈબંધ મળે ના લીજે પણ યાબરૂ માથે ની લાગવા દઈએ દા. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ભગુડા, અને ભાઈ ભગુડા આજે છે મોગલમાનો પાઠોત્સવ. ખૂબ એટલે ખૂબ મસ્ત એવા પાઠોત્સવ ઉજવીએ છે, અને ભાઈ બહુ બધા મોટા મોટા કલાકારો પણ આવતા હોય છે, મહેમાનો પણ આવતા હોય છે. કહેવાય ને કે આમ કંઈ ઘટે નહીં એ ટાઈપના ડેકોરેશન, એ ટાઈપના સ્ટેજ, એ ટાઈપના ડાયરા. કહેવાય ને કે ભાઈ ભવ્ય આયોજન હોય છે ત્યાં. તો ભાઈ વાગી ગયા છે 2:11, ઓલમોસ્ટ 1:15 જેવું થયું છે, અને ભાઈ અમે મસ્ત એવા પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ કહેવાય ને કે 7-8 જેવી કલાક થઈ, એમાં ભાઈ ઇન્ક્લુડ ખાવા પીવા જે ઊભા થાય એનું પણ આવી ગયું. 1.5 કલાક જેવો તો રેસ્ટ ત્યાં જ કર્યો હતો. બાકી ભાઈ રોડ્સ એવા મસ્ત બની ગયા છે ને કે ખબર જ ન પડે ક્યારે ગામ આવી જાય. એટલે આમ કહેવાય ને કે 6.5 કલાક જેવું થાય જો નોન સ્ટોપ આવ્યા હોય તો. પપ્પા દાદાની વાટે ઊભા છે, કારણ કે દાદા અહીંયા 2-3 દિવસ પહેલાં જ આવી ગયા હતા. એટલે દાદા ડેલી ખોલે ને ગાડી અંદર પાર્ક કરીને મસ્ત એવા પછી સૂઈ જઈએ. તો ભાઈ આવા નવા વ્લોગ હવે આપણા ડેલી વ્લોગિંગ આવશે. ગામડામાં કેવી મસ્ત એવી એન્જોય કરીએ છીએ બધું બતાવીશ. તો ભાઈ કંઈક આવું છે, જોજો. ત્યારે તો કોઈ હોય નહીં, એટલે કહેવાય ને કે બધું એમ જ પડ્યું હોય, બંધ રણ વિખણ. એટલે કાલે તો પહેલાં બધી સાફ સફાઈને એવું કરવું પડશે. એટલે મેઇન કામ તો એ જ હતું કે અહીંયા વહેલા પહોંચી જઈએ ને તો સાફ સફાઈને એવું બધું કમ્પ્લીટ થઈ જાય, અને પછી બીજા દિવસથી જે કાંઈ રેગ્યુલર કાંઈ હોય એ બધું કરવા માંડીએ. બાને પણ ઉતારી દઈએ. બા થાકી ગયા કે હે બા? થાકે હું કેમ? તો ભાઈ મસ્ત એવી જર્ની અહીંયા આજનો દિવસ અહીંયા જ પતાવીએ, અને મળીએ આવતા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જોડાઈ રહ્યો, અને મારી ચેનલમાં જો તમે નવા હોવ તો ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બધાને મારા જય દ્વારકાધીશ.